નમસ્કાર. FY BCom સેમેસ્ટર 2 કંપની લો, કંપનીનો કાયદો, જેમાં આપણે પહેલું આપણું જે ચેપ્ટર છે એ જોઈ રહ્યા હતા. પહેલા ચેપ્ટરમાં કંપનીનો કાયદો, કે જેમાં કંપની સેક્રેટરી એ કયા કયા કામ કરવાના હોય છે અથવા તો કંપની સેક્રેટરી કયા કયા કાર્ય કરે છે. તો કંપની સેક્રેટરી એટલે શું? તો એમાં આપણે વાત કરી હતી. કંપની સેક્રેટરી એ ડાયરેક્ટરોએ સોંપેલું કામ કરે છે, કે ડાયરેક્ટરોએ જે પણ કોઈ વસ્તુ કંપની સેક્રેટરીને સોંપ્યું હશે તો એ કાર્ય કંપની સેક્રેટરીને કરવાનું રહેશે. એ સિવાય કંપનીના ઘણા બધા અગત્યના કાર્ય કરે છે, કંપનીના ઘણા બધા પત્ર વ્યવહાર કરે છે, ગોપનીય વસ્તુઓની જાળવણી કરે છે, રજિસ્ટરોની જાળવણી કરે છે, માહિતીની જાળવણી કરે છે, અને સાથે સાથે કંપનીમાં જે પણ કોઈ અગત્યના નિર્ણય લેવા માટે અલગ અલગ પ્રકારની સભાઓ ચાલતી હોય તો એ સભાનું સંપૂર્ણ સંચાલન એ સેક્રેટરી દ્વારા કરવામાં આવે છે. એટલે સેક્રેટરી છે એ કંપનીની ખૂબ અગત્યની વ્યક્તિ છે, અને સેક્રેટરી છે કદાચ સેક્રેટરી વગર કંપની વ્યવસ્થિત રીતે કામ ન કરી શકે એવું પણ કહી શકાય. એટલે સેક્રેટરી કંપનીમાં ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. તો હવે આવી જે વ્યક્તિ છે એ કે જેના વગર કંપની વ્યવસ્થિત રીતે ચાલી જ ન શકે, બધો કારભાર છે, કંપનીનો જે વ્યવસ્થા છે એ ચલાવવાનું કામ સેક્રેટરીનું હોય છે, કે અલગ અલગ વિભાગોમાં કાર્ય થયું છે કે નહીં એનું ફીડબેક લઈ ને સંચાલકોનો આપે છે, અને સંચાલકોએ જે કાર્ય કરેલું હોય એના ઉપર એમને જે નિર્ણયો લીધા હોય એ નિર્ણયોની જાણકારી અલગ અલગ વિભાગને કરવી, અને એ બધા જ મેનેજરો વચ્ચે સંકલન સાધવું, એમને કામની સોંપણી કરવી, અને સાથે સાથે જેમ આપણે હમણાં વાત કરીએ એમ ઘણા બધા કાર્યો છે એ સેક્રેટરી કરે છે. તો હવે આ વ્યક્તિને કહેવાય એની લાયકાત શું હોઈ શકે, એના ગુણો શું હોઈ શકે? તો સેક્રેટરી બનવા માટે જરૂરી ગુણો કયા કયા છે, કે કોઈ એક વ્યક્તિ કે જેને સેક્રેટરી બનવું હોય તો એની પાસે કેવા કેવા ગુણો હોવા આવશ્યક છે? તો સૌ પ્રથમ તો એ વ્યક્તિ તંદુરસ્ત હોવી જોઈએ, એનું સ્વાસ્થ્ય એકદમ સારું હોવું જોઈએ. કારણ કે જે વ્યક્તિ એક કંપનીમાં આટલી અગત્યની છે, હવે એનું જ સ્વાસ્થ્ય સારું નહીં હોય અને દર બીજો ત્રીજો દિવસે એ કદાચ રજા માટે કે માંદગીના કારણે રજા લેતી હોય તો પછી કંપનીનું કામ વ્યવસ્થિત ચાલી શકે નહીં. એટલે કે એ સેક્રેટરી છે એ તંદુરસ્ત હોવું જોઈએ, અને એ વ્યવસ્થિત એનું શરીર નિરોગી હોવું આવશ્યક છે. બીજું છે પ્રભાવશાળી વ્યક્તિત્વ. એનું વ્યક્તિત્વ એવું હોય કે પહેલી જ નજરમાં એ સામેવાળા વ્યક્તિ ઉપર પ્રભાવ પાડી શકે એટલે કે પોતાની વાત એની પાસે રજૂ કરી શકે. અને એ જે કારણ કે એને ઘણા બધા વ્યક્તિઓ સાથે કામ કરવાનું છે, એને કંપનીના ડાયરેક્ટરો, સ્થાપકો, બીજા જે મેનેજરો છે, અલગ અલગ મેનેજરો, ઉચ્ચ કક્ષાના મેનેજરો, એની હાથ નીચેના કામ કરતા મેનેજરો, આ બધા જ જે કર્મચારીઓ છે, અધિકારીઓ છે, આ બધા જ વચ્ચે સંકલન સાધવાનું છે. અને સાથે સાથે જાહેર જનતાના સંપર્કમાં પણ આવે છે, અને કંપનીના જે બાહ્ય પક્ષકારો છે જેમ કે બેંક છે, વકીલ છે, સોલિસિટર છે, CA છે, તો આવા બધા બાહ્ય પક્ષકારો સાથે પણ ડીલિંગ કરવાનું કામ સેક્રેટરીનું જ છે. તો એનું વ્યક્તિત્વ પણ પ્રભાવશાળી હોવું જોઈએ, પોતાની વાત સમજાવી શકતો હોવો જોઈએ, અને એમાં એ સ્પષ્ટ હોવો જોઈએ. એની બુદ્ધિ પ્રતિભા ખૂબ સારી હોવી જોઈએ, કારણ કે કંપની સેક્રેટરીની હમણાં આપણે જોયું એ મુજબ ઘણી બધું કામ કરે છે, એના ઉપર ઘણી બધી જવાબદારી છે. કંપનીના મોટાભાગની જવાબદારી સેક્રેટરી એકલો વહન કરતો હોય છે. તો એ યોગ્ય રીતે કરી શકે, અને એને ઘણા બધા મોટા વહીવટી કાર્ય કરવાના હોય છે, કંપનીના આખા સભાનું સંચાલન કરવાનું હોય છે. તો એની બુદ્ધિ પ્રતિભા એવી હોવી જોઈએ કે એ વારે વારે વસ્તુઓ ભૂલી ન જતો હોય, એને વસ્તુ યાદ રહેતી હોય, કયું કામ કયા સમયસર થઈ જવું જોઈએ, તો એ સમયસર એ કામ થયું છે કે નહીં એની એ તપાસ કરતો હોય, ચકાસણી કરતો હોય, અને સાથે સાથે
અન્ય કર્મચારી અથવા તો મેનેજરો છે એમની પાસેથી કામ લેવાનું છે, અને કયા સમયે સંચાલકો પાસેથી નિર્ણયો લેવાના છે, કયા વ્યક્તિને કેવી રીતે એમની સાથે ડીલિંગ કરવાનું છે, તો બી બધી જ વસ્તુની જવાબદારી સેક્રેટરી પર હોય છે. તો એની બુદ્ધિ પ્રતિભા ખૂબ સારી હોવી જોઈએ, અને એ જે કામ કરતો હોય એ કામ છે એ ચોકસાઈપૂર્વક કરતો હોવો જોઈએ, યોગ્ય કામ કરતો હોવો જોઈએ. ત્યારબાદ છે નૈતિક ચારિત્ર્ય અને પ્રામાણિક. હવે જ્યારે કંપનીની આટલી મોટી જવાબદારી એના ઉપર હોય છે, એના માથા ઉપર હોય છે, તો એનું ચારિત્ર્ય યોગ્ય હોવું જોઈએ, એટલે કે નિષ્ઠાપૂર્વક કામ કરતો હોવો જોઈએ, કોઈ જ પ્રકારના ગોલમાલ ગોટાળા કંપનીમાં ન કરતા હોવો જોઈએ, નિસ્વાર્થપણે કામ કરતો હોવો જોઈએ. અને જો એને કોઈ બીજી એમની હરીફ કંપની પાસેથી પ્રલોભનો મળે તો એ પ્રલોભનોનો સ્વીકાર ન કરી અને પોતાનું કાર્ય સારી રીતે ઉત્તમ રીતે કરતો હોવો જોઈએ. કારણ કે કંપનીની ઘણી બધી ગુપ્ત માહિતીઓ કે જે અન્ય કોઈને કહેવાની ના હોય, અન્ય હરીફ કંપનીઓથી છુપાવવાની હોય, એ બધી માહિતી સેક્રેટરી પાસે હોય છે. અને સાથે સાથે સેક્રેટરી છે એ અન્ય પણ ઘણા બધા એવા કાર્ય કરતો હોય, કે જેમ કે બેંક સાથે ડીલિંગ કરતો હોય, કંપનીના CA છે, વકીલ છે, આ બધી જ માહિતી સેક્રેટરી પાસે હોય છે. તો એનું ચારિત્ર્ય પણ એ પ્રકારનું નૈતિક અને પ્રામાણિક હોવું આવશ્યક છે, કે જેથી કરી અને એ કંપની સાથે કોઈ જ રીતે દગો કે વિશ્વાસઘાત ન કરે. ત્યારબાદ છે કે પોતે એમનામાં આત્મવિશ્વાસ હોવો જોઈએ. સેક્રેટરી પોતાના જે પણ કોઈ કામ કરે છે તો એ દ્રઢ નિશ્ચયથી કરતો હોવો જોઈએ. એના વિચાર, વાણી અને વર્તન એ બધા સરખા હોવા જોઈએ, અને એના કાર્યમાં આત્મવિશ્વાસ હોવો આવશ્યક છે. કુનેહ અને ચપળતા, તો એ જે કામ કરે છે એ સારી રીતે કરતો હોવો જોઈએ, અને એ ઘણા બધા વિષયોની એને જાણકારી હોવી જોઈએ. આર્થિક, ઔદ્યોગિક, વાણિજ્યિક અને રાજકીય જે પણ કોઈ બાબતો દેશ વિદેશમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહી છે, તો આ બધી જ વસ્તુની એને જાણકારી હોવી જોઈએ. એ ચપળ હોવો જોઈએ, એટલે કે એની પાસે નિર્ણય શક્તિ હોવી જોઈએ, એ સારામાં સારું નિર્ણય કરી શકતો હોવો જોઈએ. પછીની જ બાબત છે કે એનામાં ત્વરિત નિર્ણય શક્તિ હોવી જોઈએ, એટલે કે જે પણ એક કાર્ય કરે છે એમાં જે નિર્ણયો લેવામાં હોય છે તો એમાં ખૂબ વાર લાગે, તો એના કારણે એકમનું કામ પણ સ્થગિત થઈ શકે. તો આવું ન થાય એના માટે થઈ અને જે સેક્રેટરી છે એ જે નિર્ણય લે છે એ નિર્ણય વ્યવસ્થિત લેતો હોવો જોઈએ, ચોક્કસ લેતો હોવો જોઈએ, એ નિર્ણયમાં ક્યાંય ભૂલ ન રહેતી હોય, અને સાથે સાથે નિર્ણય લેવામાં એ ઢીલાશ ન થતી હોવી જોઈએ. જે સમયે યોગ્ય સમયે એ નિર્ણય લેવો જોઈએ એ સમયે એને લીધેલો હોવો જોઈએ. ત્યારબાદ છે વફાદારી અને કાર્યશીલતા. વફાદાર તો એ કંપનીમાં હોવો જ જોઈએ, કારણ કે સૌથી વિશ્વાસુ કર્મચારી એ જ કહેવાશે, કારણ કે કંપનીના બધા જ રહસ્યો છે એ એની પાસે રહેતા હોય છે. પણ સાથે સાથે એ કાર્યશીલ, એટલે કે આળસુ સ્વભાવનો ન હોવો જોઈએ. એ સતત ઉત્સાહથી કંપનીમાં પેઢીમાં કામ કરતો રહેતો હોવો જોઈએ, અને કોઈ પણ કાર્ય હોય તો એમાં એ રસ લઈ અને એ કાર્ય કરતો હોવો જોઈએ, જેના કારણે થઈ અને એ પોતાનું કામ અને સંપૂર્ણ પેઢી, કંપની એનું કામ પણ વ્યવસ્થિત રીતે કરી શકે. અને સૌથી છેલ્લે છે સહૃદયી અને માનવીય, કે એની જે માનવ અને મશીન વચ્ચે દેખાતો જમીન આસમાનનો ફેર છે, અને એ દરેક વ્યવસ્થાના કેન્દ્રમાં માનવ છે. માનવની લાગણી, સ્વમાન, સંવેદના હોય છે, અને આ બધી જ બાબત સેક્રેટરીને ધ્યાનમાં રહેતી હોવી જોઈએ. અને ખરેખર જ્યારે સેક્રેટરી પોતાના હાથ નીચેના જે વ્યક્તિઓ છે, જે કાર્યો છે, એની સાથે એને માનવતાભર્યું વર્તન કરતો હોવો જોઈએ. એમની તકલીફો છે, પ્રશ્નો છે, મૂંઝવણો છે, એને સમજતો હોવો જોઈએ, અને એના સારામાં સારી રીતે એ દરેક એના હાથ નીચેના કર્મચારીના હિતને કોઈ જોખમ ન થાય એ રીતે એ નિર્ણય લેતો હોવો જોઈએ. અને આ બાબત માત્ર સેક્રેટરીને જ લાગુ નથી પડતી, પરંતુ કોઈ પણ પેઢી હોય, કોઈ પણ સંસ્થા હોય, એના હોદ્દેદારો છે, તો એ દરેકે દરેક હોદ્દેદારોને, અધિકારીઓને આ વાત લાગુ પડતી હોય કે એના હાથ નીચેના કર્મચારી પણ માનવ છે. તો એની મૂંઝવણને સમજીને જો એ લોકો કામ કરે તો એ જે એના હાથ નીચેના કર્મચારી છે એ એની સાથે વધુ સારી રીતે કામ કરી શકે, અને એની ઘણો બધો સહયોગ આપીને કામ કરી શકે. તો એ કોઈ પણ કંપનીનો સેક્રેટરી છે એનામાં પણ આ ગુણ હોવા આવશ્યક છે. હવે છે લાયકાતો.
કંપની સેક્રેટરી છે એની લાયકાતો કેવી હોવી જોઈએ? તો સૌપ્રથમ તો એનો શિક્ષણ અભ્યાસ જે જોઈએ આપણે, તો એ ઉચ્ચ શિક્ષણ અને સામાન્ય જ્ઞાન આ બે વસ્તુ હોવી જોઈએ. કે ઉચ્ચ શિક્ષણ મળેલું હોવું જોઈએ. અને જે આપણને ખ્યાલ હોય, તમને બધાને ખ્યાલ હશે કે કંપની સેક્રેટરી થવા માટે CS નો અભ્યાસ કરવો આવશ્યક છે. CS કંપની સેક્રેટરી. તો એમાં કંપની સેક્રેટરીને લગતી બધી જ જવાબદારીઓ અંગેનું જ્ઞાન એ CS કરેલી વ્યક્તિને હોય, એટલે કે એ ઉચ્ચ વિદ્યા પ્રાપ્ત કરેલો હોય, તો એનો બૌદ્ધિક વિકાસ પણ હોય અને એ કંપની વિશેની દરેક બાબતો એ જાણતો હોવો જોઈએ. એટલે કે કંપનીની જે વહીવટી આંટીઘૂંટીઓ હોય, કે જે વહીવટી જટિલતા હોય, પ્રશ્નો હોય, તો એને એ વધુ સારી રીતે સમજી અને એ પ્રશ્નોનું નિરાકરણ કરી શકે. એને ભાષા ઉપર પ્રભુત્વ હોય અને એ પોતાની જે લોકલ લેંગ્વેજ હોય એની સાથે સાથે બીજી પણ ઘણી બધી ભાષાઓ ઉપર એનું પ્રભુત્વ હોવું જોઈએ. જેમ કે કોઈ ગુજરાતની કંપની હોય તો એ સેક્રેટરીને ગુજરાતીની સાથે સાથે અન્ય ભાષાઓ પણ એને આવડતી હોવી જોઈએ. હિન્દી છે, ઇંગ્લિશ છે, તો એવી ભાષાઓ ઉપર પણ એનું પ્રભુત્વ હોવું આવશ્યક છે. કારણ કે એ જે અન્ય દેશોની કંપની અથવા તો અન્ય કંપનીની સાથે જ્યારે એ કામમાં આવશે, ડીલિંગમાં આવશે, અન્ય ત્રાહિત પક્ષકારો છે, CA છે, વકીલ છે, તો આવા બધા સોલિસિટર છે, આવા બધા વ્યક્તિઓ સાથે પણ જ્યારે એ કામમાં આવશે તો એને અન્ય ભાષાઓ પણ એની પકડ હોવી આવશ્યક છે. ધંધાકીય અને ટેકનિકલ જ્ઞાન હોવું જોઈએ. એને પોતાનો જે વિભાગ છે, તો એ પોતાની કંપનીમાં કેટલા વિભાગ છે, દરેક વિભાગમાં કયું કામ થાય છે અને એની સાથે સાથે એની પાસે અન્ય જે પણ પ્રકારના અદ્યતન ઉત્પાદન પદ્ધતિઓ છે, સ્વયં સંચાલિત યંત્રો છે, તો એ બધી જ બાબતોની જાણકારી હોવી જોઈએ. એ બધી જ બાબતો એ સમજી શકતો હોવો જોઈએ. ત્યારબાદ છે હિસાબી કામકાજ અંગેનું જ્ઞાન. હવે કોઈ એક સેક્રેટરી છે તો એના પાસે એક નિષ્ણાત જેટલા જ્ઞાન છે એની અપેક્ષા ન હોવા છતાં પણ એને હિસાબી જ્ઞાનની અપેક્ષા તો એની પાસે હોવી જ જોઈએ. કારણ કે એ પ્રાથમિક જ્ઞાન એને હિસાબોનું હોવું જોઈએ. તો અલગ પ્રકારના હિસાબી પત્રકો, નિવેદનો એ કદાચ ઓડિટરની બદલે એ પોતે તપાસે ઈચ્છે તો તપાસી પણ શકે. તો એવી રીતે સેક્રેટરી પાસે આ બધી બાબતો પણ એનું જ્ઞાન હોવું જોઈએ કે પોતાની કંપનીમાં કેવા હિસાબો કઈ રીતે લખાય છે અને એના માટેનું એ સામાન્ય જ્ઞાન છે એ સેક્રેટરી પાસે હોવું આવશ્યક છે. વેપારી કાયદાઓનું જ્ઞાન, કારણ કે કંપની છે તો એમાં ઘણા બધા વેપારી કાયદાઓ લાગુ પડતા હોય, તો આવા બધા જ પ્રકારના જે વેપારી કાયદાઓ છે એનું પણ એને જ્ઞાન હોવું જોઈએ, જેથી કરી અને જ્યારે પણ જરૂર પડે તો એ સહેલાઈથી કંપનીના પ્રશ્નોનું નિરાકરણ કાઢી શકે. ત્યારબાદ છે ઓફિસ વ્યવસ્થા, વહીવટી શાન અને અનુભવ. એટલે ઓફિસ વ્યવસ્થા કેવી રીતે હોવી જોઈએ, વહીવટી જ્ઞાન કેવું છે એનું, અને એ અનુભવી પણ હોવો જોઈએ. કારણ કે એ સંચાલનનું કામ કરે છે, સંપૂર્ણ ઓફિસ વ્યવસ્થાનું સંચાલન એને કરવાનું હોય છે. સાથે સાથે હમણાં જેમ આપણે વાત કરી એમ વહીવટી જ્ઞાન પણ હોવું જોઈએ. કયા કર્મચારીને કેવા પ્રકારનું કામ સોંપવાથી એ વધુ સારું કામ કરી શકે છે. અને ઘણી વખત સંચાલક મંડળ છે એ પોતે અમુક નિર્ણયો ન લઈ અને સેક્રેટરી ઉપર છોડી દેતા હોય છે. ઘણા બધા કામ એ સેક્રેટરીને આપી દેતા હોય છે. તો આના માટેના જે વહીવટી જ્ઞાન હોય છે એ વહીવટી જ્ઞાન પણ સેક્રેટરી પાસે હોવું જોઈએ, જેથી કરી અને એ સારી રીતે કંપનીમાં નિર્ણય લઈ શકે. અલગ વહીવટી તંત્ર હોય તો એ અલગ વિભાગો હોય, એ દરેક વિભાગમાં દરેક ખાતામાં ઘણા બધા કર્મચારીઓની પસંદગી, કાર્ય વહેંચણી, પત્ર વ્યવહાર, ફાઇલિંગ, આવા ઘણા જ બધા કામમાં જે કંપની સેક્રેટરી છે એને કામ કરવાનું હોય. તો એના માટે થઈ અને ઓફિસ વ્યવસ્થા, વહીવટી જ્ઞાન અને એ પોતે અનુભવી હોવો જોઈએ. કારણ કે આ બધા કાર્યમાં જ્ઞાનની સાથે સાથે અનુભવ પણ એટલો અગત્યનો જ છે. તો કંપની સેક્રેટરી છે એ આવા બધા કામથી અનુભવ પણ ધરાવતો હોવો જોઈએ. સભા સંચાલન અને તેની કાર્યવાહી અંગેનું જ્ઞાન. જેમ આપણે વાત કરીએ એમ જ કે કોઈ પણ પ્રકારની કંપનીમાં ઘણા બધા પ્રકારની સભા હોય,
હવે સભાનું સંચાલન કરવાનું કામ સેક્રેટરીનું હોય છે. જ્યારથી સભા સંચાલન, સામાન્ય સભાનું સંચાલન તો કરે જ છે, અને સાથે સાથે એ જે શેર મંગાવવા, શેર પરત કરવા, બેંકમાં ખાતું ખોલાવવું, બેંકમાંથી શેર અરજીઓ મેળવવી, આ બધું કાર્ય કરવાનું હોય છે. એની પણ અંતેની જવાબદારી સેક્રેટરીની જ રહે છે. અને જે પણ કોઈ સભા હોય ત્યારે અલગ અલગ અધિકારીઓને, સંચાલકોને જે નિમંત્રણ આપવામાં આવે છે, નોટિસ આપવામાં આવે છે, તો એ કેટલા સમય પહેલા આપવી, કેવી આપવી, કઈ સભામાં કયા કયા પ્રકારની નોટિસ આપવી, અને સંચાલક મંડળને સભામાં બોલાવવા, અને એ સાથે સાથે સભામાં જે કોરમ, પ્રોક્સી, આવી બધી બાબતો છે એ સંભાળવાનું કામ પણ સેક્રેટરીનું જ હોય છે. હવે જ્યારે કોઈ પણ સભા હોય ત્યારે સભામાં આવશ્યક વસ્તુઓ એ હોય છે કે અલગ અલગ સભાના પ્રકારને આધારે કોરમ અને પ્રોક્સી નક્કી કરવામાં આવતી હોય. તો કોરમ કોને કહેવાય? કે કોઈ પણ સભા સુચારુ રીતે, એટલે કે સારી રીતે ચાલી શકે એના માટે થઈ અને ઓછામાં ઓછા સભ્યોની જરૂરિયાત પડતી હોય. તો હવે એનાથી ઓછા જો સભ્યો હોય તો સભા ચાલી શકે નહીં. તો આવા જે ઓછામાં ઓછા સભ્યોની જરૂરિયાત પડતી હોય તો એને કોરમ કહેવાય. અને પ્રોક્સી એટલે કે જ્યારે કોઈ સભ્ય છે એ પોતે સભામાં હાજર રહી શકે એમ ના હોય ત્યારે એ પોતાના બદલે અન્ય વ્યક્તિને એ સભામાં હાજર રહી શકે અથવા તો અન્ય વ્યક્તિને હાજર રાખી શકે, તો એના માટેની જે પ્રક્રિયા છે એ કહેવાશે પ્રોક્સી. તો આ બધી બાબત અને સાથે સાથે મિનિટ્સ કોને કહેવાય? કે સભામાં, કંપનીની સભામાં જે પણ કોઈ કાર્ય થયું હોય તો એની નોંધ રાખવામાં આવેલી હોય. તો હવે કયા વ્યક્તિ દ્વારા કયો ઠરાવ આપવામાં આવેલો, ઠરાવ પસાર થયો કે ન થયો, ખાસ ઠરાવ છે, સામાન્ય ઠરાવ છે, આવી ઘણી બધી બાબતો કંપનીમાં થતી હોય, કંપનીની સભામાં કરવામાં આવતી હોય. તો હવે જે આવી જે બાબતો કંપનીની સભામાં જે બધી બાબતોનું ડિસ્કશન થતું હોય તો એની એક નોંધ, જેને આપણે અહેવાલ કહીએ, એ અહેવાલ લખવામાં આવતો હોય, જેને મિનિટ્સ અથવા તો વૃત્ત નોંધ કહેવામાં આવે છે. તો આ બધી જ બાબત છે એની જવાબદારી કોની હોય છે? કંપની સેક્રેટરીની. ત્યારબાદ છે આર્થિક, ઔદ્યોગિક અને રાજકીય પ્રવાહોનું જ્ઞાન. હવે કંપની સેક્રેટરી છે એને ઘણા જ બધા પક્ષકારો સાથે કામ કરવાનું હોય છે. કંપનીનું ઘણી બધી જે વહીવટી કામગીરી કરવાની હોય છે એના કારણે થઈ અને એને પોતાની કંપનીની ઉત્પાદન પદ્ધતિ, યાંત્રિક પ્રક્રિયા, બજાર સંશોધન અને વહીવટી કામ, એના જે અલગ અલગ કર્મચારીઓ છે, અલગ અલગ વિભાગના કર્મચારીઓ છે, એના વચ્ચેના સંબંધો, આ બધી બાબતોના જ્ઞાનની સાથે સાથે આર્થિક, ઔદ્યોગિક, રાજકીય પ્રવાહ, આંતરરાષ્ટ્રીય ક્ષેત્રની જે પણ કોઈ વસ્તુઓ હોય, બાબતો હોય, આ બધા જ વિષયનું જ્ઞાન હોવું આવશ્યક છે. એના કારણે થઈ અને એની જે અલગ અલગ વસ્તુઓ હોય એમાં જ્યારે પરિવર્તન આવતું હોય તો એ પરિવર્તનના આધારે કંપની ઉપર એની કેવી કેવી અસર પડે છે, ઉદ્યોગ ધંધાઓ ઉપર કેવી કેવી અસર પડે છે, અને એ બધી જાણકારી, માહિતી એ સેક્રેટરી પાસે હોવી આવશ્યક છે. તો એના માટે થઈ અને દેશ વિદેશના વર્તમાન પત્ર છે, સામાયિકો છે, વિવિધ નિષ્ણાતના લેખો છે, જાહેર સંપર્કો છે, આવી બધી બાબતને કારણે એ આ બધી વસ્તુ દ્વારા આ બધી માહિતી પ્રાપ્ત કરી શકે છે. એના માટે એ ઉચ્ચ શિક્ષણ, તાલીમ, અભ્યાસ, અનુભવ, આની બધી બાબતોથી પણ આ પ્રકારની લાયકાત છે એ મેળવી શકે છે. તો એવું કહેવામાં આવે છે વિદ્વાનો દ્વારા કે સેક્રેટરી જન્મે છે, બનતો નથી. પણ ખરેખર રીતે જો કહેવામાં આવે તો વાસ્તવમાં એવું કહેવામાં આવે છે કે સફળ સેક્રેટરી એ જન્મગત સંસ્કાર અને શિક્ષણ, તાલીમ, અનુભવનું પરિણામ છે. એટલે કે સેક્રેટરી છે એ કંપની માટે ખૂબ જ મહામૂલી એક કહી શકાય કે એની મિલકત છે, કે કંપનીનું ઘણું બધું કામ સેક્રેટરી દ્વારા કરવામાં આવે છે, ઘણી બધી જવાબદારીઓ સેક્રેટરી ઉપર છે. એટલે કે કદાચ સેક્રેટરી વગર કંપની છે એ યોગ્ય રીતે કાર્ય ન કરી શકે. તો એના માટે થઈ અને કંપની સેક્રેટરીની ગુણો અને લાયકાતો આટલા હોવા આવશ્યક છે. તો હવે કંપની ધારા પ્રમાણે સેક્રેટરીની લાયકાતો શું હોઈ શકે? આ તો આપણે જે વાત કરી એ સામાન્ય બાબત હતી. હવે કંપની ધારા પ્રમાણે, કંપની ધારામાં સેક્રેટરીની કઈ કઈ લાયકાતો આપેલી છે તો એના વિશે આપણે ચર્ચા કરીશું કે કંપની ધારામાં સેક્રેટરીની કઈ કઈ લાયકાત છે.
પહેલી વસ્તુ તો 1956ના કંપની ધારામાં જે દર્શાવવામાં આવેલું છે તો એની કલમ 2 અનુસાર કંપની સેક્રેટરી છે એ કેન્દ્ર સરકાર નક્કી કરેલી લાયકાત ધરાવતો વ્યક્તિ હોવો જોઈએ, તો જ એ સેક્રેટરી તરીકે એની નિમણૂક થઈ શકે. તો એ કેવો વ્યક્તિ હોવો જોઈએ? તો પહેલાં તો જે કંપનીની વસૂલ આવેલી શેર મૂડી ₹25 લાખ કે તેથી વધુ હોય તેવી કંપનીમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયાની સભ્ય હોય તેવી વ્યક્તિની સેક્રેટરી તરીકે નિમણૂક થઈ શકશે. બરાબર. વસૂલ આવેલી મૂડી 25 લાખ કે વધારે હોય. વસૂલ આવેલી એટલે કે કંપનીને મળેલી મૂડી, તો એ 25 લાખથી વધારે હોય ત્યારે એમાં સેક્રેટરીની નિમણૂક થઈ શકે. અને નંબર 2, જો આ સિવાયની કંપની એટલે કે વસૂલ આવેલી મૂડી 25 લાખ એ સિવાયની કોઈ કંપની હોય તો એમાં સેક્રેટરી નિમવા માટે ઘણી બધી લાયકાતો હોવી જોઈએ. એમાં સૌથી પહેલું તો છે કે એકમાં જણાવેલ લાયકાત એટલે આપણે જોઈ એ મુજબ કે કોઈ પણ એક કંપની છે એમાં જેની વસૂલ આવેલી મૂડી છે એ વસૂલ આવેલી શેર મૂડી 25 લાખ કે તેથી વધુ હોય તો જ એમાં કંપની સેક્રેટરી તરીકેની નિમણૂક થઈ શકે. બીજું, માન્ય યુનિવર્સિટીની કાયદાની પદવી હોવી જોઈએ, એટલે કે કંપની સેક્રેટરીની જે પોસ્ટ છે એ કંપની સેક્રેટરીનો એને અભ્યાસ કરેલો હોવો જોઈએ. પછી કયો સભ્ય હોઈ શકે? ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયાનો એ સભ્ય હોવો જોઈએ. ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એન્ડ વર્કર એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયાનો સભ્ય હોવો જોઈએ. અમદાવાદ અથવા કલકત્તા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટનો એ અનુસ્નાતક એટલે કે એમાંથી એને અભ્યાસ કરેલો હોવો જોઈએ. અથવા તો મેનેજમેન્ટ સાયન્સનું ડિપ્લોમા ધરાવતી વ્યક્તિ અથવા તો કોઈ પણ યુનિવર્સિટીનો અનુસ્નાતક કે ડિપ્લોમા હોલ્ડર કે જે મેનેજમેન્ટ સાયન્સની ડિગ્રી ધરાવતો હોય. અને ત્યારબાદ છે માન્ય યુનિવર્સિટીનો વાણિજ્યનો અનુસ્નાતક હોવો જોઈએ. વાણિજ્ય એટલે કે કોમર્સમાં એ અનુસ્નાતક થયેલો હોવો જોઈએ. અને ઇન્ડિયન લો ઇન્સ્ટિટ્યૂટનો કંપની લો ડિપ્લોમા ધરાવનાર. હવે જે પણ વ્યક્તિ પાસે આ ઉપર દર્શાવેલી જેટલી પણ ડિગ્રી હોય તો આ ડિગ્રીનો વ્યક્તિ છે એ સેક્રેટરી તરીકે નિમણૂક પામી શકે છે. પણ એક શરત શું હોય? એવી જ કંપની સેક્રેટરીને રાખી શકે કે જેની વસૂલ આવેલી મૂડી 25 લાખ કરતાં વધુ હોય. તો આ એની લાયકાત થઈ. હવે સેક્રેટરીની નિમણૂક જે કરવાની હોય તો સેક્રેટરીની નિમણૂક કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી અને કેવી વ્યક્તિને સેક્રેટરી તરીકે નિમી શકાય એના માટે થઈ અને કાયદાની જોગવાઈઓ કઈ કઈ છે એના વિશે હવે પછી આપણે ચર્ચા કરીશું. થેન્ક યુ.